રાજ્યમાં ગરમીનો પારો વધતાની સાથે જ એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ અને આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. એક નાનકડી ભૂલ અકસ્માતને નોતરું આપી શકે છે. નિષ્ણાતોના મતે સતત ચાલતા એસીમાં ઓવરલોડ અને જૂના વાયરિંગ આગનું મુખ્ય કારણ બને છે. એસી બ્લાસ્ટ જેવી જીવલેણ દુર્ઘટનાથી બચવા માટે નિયમિત સર્વિસિંગ અત્યંત અનિવાર્ય છે. જો તમે પણ ઘરમાં એસી વાપરો છો તો યોગ્ય અર્થિંગ અને સારી ક્વોલિટીના સ્ટેબિલાઇઝરનો આગ્રહ રાખો. શોર્ટ સર્કિટ કે અસાધારણ અવાજ જેમ ઇમરજન્સી સ્થિતિ આવે તો તાત્કાલિક મેઇન પાવર સપ્લાય બંધ કરી દેવો જોઈએ. અને યાદ રાખો, સાવચેતી જ આ ઉનાળામાં તમારી અને તમારા પરિવારની સુરક્ષાની ચાવી છે. ટેમ્પરેચર સમજો 45 ડિગ્રીથી આગળ વધે છે તો એની સંભાવના વધારે થાય છે. એના માટે આપણે એક તો એસીની જો લાઈફ છે ને, ઘણા લોકો 10-15 વર્ષ સુધી એસી ચલાવે છે પણ એટલી લાઈફ હોતી નથી. એ બીજું કારણ એ પણ બની છે કે તમે કમ્પ્રેસર પર વધારે લોડ આપો છો. લોડ કેવી રીતે? જે રીતે લોકો 16 પર ચલાવશે, 17 પર ચલાવશે, 18 પર ચલાવશે તો ઓલરેડી એના ઉપર લોડ વધી જાય છે. એ પણ કારણ થાય છે. બાકી જો જ્યાં ટેમ્પરેચર વધારે છે, એ દિલ્હી છે યા બનાસકાંઠા છે, એવામાં ટેમ્પરેચર બહુ હેવી રહે છે, ત્યાં એ લોકોના કારણ થાય છે. બાકી જ્યાં 41-42 ટેમ્પરેચર એટલી ત્યાં સંભાવના